સુવિધા પથનો પુલ બનેલો છે, પણ પુલ એ રીતનો બનાવેલો છે કે હાવ રોડથી વિરોધમાં બનાવેલો છે. રોડ હાવ કમ્પ્લીટ સીધો છે ને પુલ હાવ ત્રાસો બન્યો છે. આજ 2.5 થી પોણા 3 મહિના જેવું થઈ ગયું. ગામની અંદર કોઈ મોટા વાહન આવતા નથી. અત્યારે વેપારી હાવ ત્રાહીમામ થઈ ગયા છે કે વેપાર ધંધા બંધ કરીને જાવું તો ક્યાં જાવું. અમારા ગામમાં જ્યાં પુલનું કામ 3 મહિનાથી ચાલુ છે, પણ પુલનું કામ એકદમ ત્રાંસું થયું છે. એનીથી વાહન વ્યવહાર ને બધી રીતે મુશ્કેલી છે. પણ જો તંત્ર આ કામને પાછું સરખું સુધારે અને સીધું કરે તો સારું થશે. બાકી તો નગર આમાં વાહન વ્યવહારને, અમારા ગામને, બહારથી આવતા લોકોને બધાને પારિવારિક ખૂબ જ મુશ્કેલી છે. અને આનીથી ઘણું વાહન વ્યવહારને તો ઘણી તકલીફ જ છે, બરાબર. પણ હવે તંત્રને અવારનવાર રજૂઆતો તો કરેલી છે ગામમાંથી, ગામના લોકોએ, વેપારીઓએ, પણ કોઈ તંત્ર આમાં ધ્યાન દેતું નથી કે કોઈ અધિકારીઓ પણ આમાં કોઈ વિઝિટ કાંઈ કરવા આવ્યા નથી. બની ગયું છે છતાંય વાહન વ્યવહાર અંદર જઈ શકે કે આવી શકે એવી પોઝિશન છે નહીં. જેથી કરી અમે રજૂઆત પહેલેથી જ કરી હતી. મામલતદાર સાહેબને રજૂઆત કરી છે, જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે, ધારાસભ્યોને પણ અમે રજૂઆત લેખિત મોકલ્યું છે, આવેદનપત્ર આપ્યું છે અમે, બરોબર છે. અને તોય છતાં હજી આની કોઈ બીજી તપાસ આવી નથી. અમને લોકોને કોઈ જાણ કરી નથી. અને આ પૂરું કરીને, નાળું પૂરું કરીને એમને લોકો કોન્ટ્રાક્ટર ભાઈઓ ઉયા જશે. નાળું જે પ્રમાણે બનાવવાનું હતું એ તો બનાવ્યું, યોગ્ય જ રીતે બનાવ્યું છે, પણ ક્રોસ બનાવ્યું છે કે જેથી કરીને ગામની અંદર આવવા જવા માટેનો રસ્તો એકદમ મોટું વાહન આવી શકે એવું નથી. લીડાણ ગામનો જે પ્રશ્ન છે તેની ગત શનિવાર રોજ અમે વિઝિટ કરેલી હતી. એમાં ગામ લોકોનો જે ઇસ્યુ છે કે સ્ટ્રક્ચરને વોટરવેની જગ્યાએ મતલબ અલગ જગ્યા પર ક્રોસમાં બનાવેલ છે. તો સ્થળ સ્થિતિ ચકાસ્યા બાદ મતલબ જે સ્ટ્રક્ચર બનેલ છે એ મૂળ જે વોટરવે છે એની ઉપર જ છે. બીજું ગામ લોકોનો જે રજૂઆત હતી કે વાહન વ્યવહાર ખોરંભા છે, તો આ સ્ટ્રક્ચર બન્યા બાદ ત્યાં સુવિધા પથની કામગીરી થવાની છે, જે હયાત 375 મીટરની જગ્યાએ 550 મીટરનો રોડ બનશે, ઇન્ટરમીડિયેટ લેન. તો જેનાથી વાહન વ્યવહાર સુવ્યવસ્થિત થશે.